દાલ બાટીનો ઓર્ડર પણ લેવામાં આવે છે। એ આપણે કેટલી વેરાયટી બનાવી શકો તો બનાવી શકો છો? વેરાયટીમાં શું શું હોય છે બધામાં? વેરાયટીમાં તો દાબેલી, પાવ, બ્રેડ પકોડા, અને બટેકાવડા અને સમોસા, ટીકડી, ભજીયા। તો આજે મિત્રો આપણે આવી ગયા છે ગોતરકા ગામ, અને ગોતરકા ગામ અત્યારે શહેર એટલે કે સિટી જેવું બની ગયું છે। અને આપણે વાત કરીએ તો અહીંયા તમને બતાવું છું, આ છે લાલભાઈ ઠક્કર, અને અત્યારે તેમની ફેમસ દાબેલી ખૂબ વખણાય છે, જેમ કે દાબેલી છે, પપ છે, ટીકડી ગોટાય, એવી રીતે ઘણું બધું તે બનાવે છે। આપણે બધી વાત જાણીશું, અને તેમનું એડ્રેસ જે છે આ શિવ નાસ્તા હાઉસ, એટલે કે જે 99 રૂપિયાનો શેર લાગેલ છે ત્યાં નજીક પડે છે। ફૂલ એડ્રેસ પર તમને બતાવી દઉં, આગળના વિડીયોમાં જણાવી દઈશું। અત્યારે તમે જોઈ શકો છો કે દાબેલીનું કામકાજ ચાલુ છે। તમે આ બાજુ બધું પપ છે વગેરે બધી વેરાયટી અહીંયા છે, એ આપણે બધું જોઈશું અને જાણીશું, અને ક્યાં એડ્રેસ છે, શું નામ છે, અને કેટલો શું તેનો બધું ભાવકાજ તેની બધી આપણે વાતચીત કરીશું। ફૂલ લોકેશન પણ તમે આપણે લાલભાઈ સાથે જાણીશું। ચાલો બનાવેલા વિડીયોમાં। જય શ્રી રામ, જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયો સાથે। નાતે આપણે આવી ગયા છે ગોતરકા ગામ, અને ગોતરકા ગામમાં તમે જાણો છો કે સિટી જેવું એટલે કે શહેર જેવું બની ગયું છે। અને અત્યારે આપણે જે છે નાસ્તા હાઉસ ત્યાં છીએ, દાબેલી ફેમસ છે અહીંયા ગોતરકામાં। તો તમે નજીકનું જે લોકેશન અને ક્યાં બધું પડે છે તમને બધું વિગતમાં આપણે જણાવીશ, અને જે દાબેલી હોય છે એ પણ તમને બધું દેખાડીશ। તો ત્યાં આપણે ત્યાં જ છીએ, આપણે ભાઈનું નામ પૂછી લઈશું, અને દુકાનનું પણ તમને એડ્રેસ અહીંયાથી ભાઈ આપી દેશે। તો ત્યાં તમે જોઈ શકો છો ત્યાં છીએ। ચાલો આપણે ભાઈ સાથે મુલાકાત કરીએ અને વાત કરીએ, અને આ જે દાબેલી હાઉસ છે જે છે અને ક્યાં પડે છે તે બધું તમને વિગતવાર લોકેશનમાં બતાવીશ, અને વિડીયોમાં બતાવીશ ક્યાં આવેલ છે। બનેલા વિડીયોમાં કન્ટિન્યુ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને ચાલો મિત્રો આપણે ભાઈ સાથે મુલાકાત કરીને વાતચીત કરીને જે દાબેલીઓ છે અને ક્યાં લોકેશન છે એ જાણીએ। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો શિવ નાસ્તા હાઉસ, એટલે કે અહીંયા આપણે જે લોકેશન દુકાનનો જે એડ્રેસ છે તે એડ્રેસ છે, અને આપણે ભાઈ સાથે લોકેશન જણાવી દઈશું। કેમ છો ભાઈ, બધા મજામાં? કે આપણે એડ્રેસ જણાવજો ને લોકેશન જણાવવાનું। આપણે ગોતરકા મેઇન રોડ, મેઇન બજાર જવાનો રસ્તો ગોતરકા। હા, ને અહીંયા તમે જે નાસ્તા હાઉસનું છે બધા ગામડા નજીક કયું નજીક પડે છે ગામડું? અહીંયા આજુબાજુ આ સેન્ટર ગણાય ગોતરકાનું, આજુબાજુ 8 થી 10 ગામ લાગે। 10 ગામ નજીક પડતા છે એમ, બરાબર। તો તમે જોઈ શકો છો ત્યાં તેમનું કામકાજ સારામાં ચાલુ છે, અને સાંજના સમયે ફૂલ ટ્રાફિક હોય છે, એ પણ તમારી સાથે આપણે વિડીયો લઈને આવીશ। અત્યારે તમે જોઈ શકો અત્યારે બપોરનો સમય છે, દાબેલીનું કામકાજ ચાલુ છે। એક સાથે ભાઈ કેટલી દાબેલી પેક કરવાની છે? એક સાથે 45 દાબેલીનો ઓર્ડર આવ્યો છે, ઓર્ડર પણ લેશે તમે? હા, નજીકમાં તમે અહીંયા લોકેશન સાથે તમને જણાવી દીધું કે ગોતરકા ગામ કંઈ આપણે નજીક પડે છે? નજીક કયું શહેર? હા, તમે અહીંયાથી જોઈ શકો છો। સાથે તમે અહીંયા જુઓ કે 99નો સેલ પણ છે તે નજીક આવેલ છે, એટલે કે ફૂલ લોકેશન તમને મળી જશે। અને ભાઈનું આપણે નામ પણ જાણી લઈએ। શું નામ ભાઈ તમારું? મારું નામ લાલાભાઈ ઠક્કર। લાલાભાઈ ઠક્કર। ને તમે નાસ્તો પણ કરી શકો છો, નાસ્તાની પણ ફૂલ વ્યવસ્થા હોય છે ને? નાસ્તો પણ કરી શકો ને અહીંયા? હા, ગમે તે નાસ્તો હોય દરેકનો ઓર્ડર લઈને નાસ્તાનો કોઈ પણ આઈટમની અંદર તમે જોઈ શકો છો એક સાથે 45 દાબેલીનો ઓર્ડર આવ્યો છે। દાબેલી, સમોસા, બ્રેડ પકોડા, તો આ બધી જે વેરાયટી છે અને જે વસ્તુઓ તમે જોઈ શકો છો, પપ છે, સમોસા છે, આ બાજુ જો દાબેલી બધી પેક થઈ છે। તો આ બધી દાબેલી પેક થઈ રહી છે, તેનું કામકાજ ચાલુ છે, એટલે ગરમ હવે તવો મૂકશે ને તેમાં તો ગેસમાં તવો મૂકી દેશે ગરમ થવા માટે, કારણ કે દાબેલીને તેને ગરમ કરવી પડશે। એક સાથે 45 દાબેલી છે એમનો ઓર્ડર છે। જોઈ શકો છો પપ પણ અહીંયા બનાવવામાં આવે છે, એટલે આપણે નજીકમાં નજીક ગામડું છે, અને સારામાં સારી અહીંયા બધી વેરાયટી સાથે નાસ્તો પણ તમે કરવા માટે આવી શકો છો, ઓર્ડર પણ લઈ શકો છો। કોઈ ભાઈને પાર્સલ જરૂર હોય તો પાર્સલ તમે પેક કરાવી શકો છો। અત્યારે પપનું કામકાજ ચાલુ છે, પપ ગરમ થાય છે।
નાસ્તો કરવા માટે પણ અહીંયા તમને ટેબલ આપવામાં આવે છે, ચેર્સ. તમે જોઈ શકો છો કે નાસ્તામાં ગોટા પણ હોય છે, સમોસા, પફ, દાબેલી સાથેનું બધું અહીંયા પાર્સલ કરાવવા, પેક કરાવવા માટે. તમારા મિત્રો ફૂલ લોકેશન જોયું તો સામે જોઈ શકો છો કે 99 રૂપિયા સેલ લાગેલ છે. ત્યાં આવેલ છે આ શિવ નાસ્તા હાઉસ. એટલે કે તમે જોઈ શકો છો કે દાબેલી જે બનાવવાની રીત છે, જે તમે જોઈ શકો છો કે દાબેલી બને છે એક સાથે 45 દાબેલી છે, અને જે આ જે ખોખામાં પેક કરવામાં આવશે. અને આ બાજુ જો જે પતિ પત્ની છે સાથે એક સાથે મળીને કામકાજ કરે છે. અને આ જે આમનું કામકાજ છે, જે પફ છે, દાબેલી છે, ટીકડી ગોટા છે, આ બધું તે અહીંયા નાસ્તામાં એ જ આપણે બધી તમે જે વાત જાણીશું કે શું શું વેરાયટી છે એ પણ તમે જોઈ શકો છો કે એમનું કામકાજ સારામાં સારું છે અને કેટલું સ્વસ્થ કામ છે. બધું એમનું કામકાજ કરે છે લાલભાઈ ઠક્કર. અને આ જો દાબેલી એક સાથે 45 પેક કરવાની છે, તો તેને ગરમ કરવામાં પણ આવે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે દાબેલી જે બધી છે એ ખોખામાં પેક કરવામાં આવશે, જે બોક્સ છે તેમાં. કારણ કે જે બધું પાર્સલ છે અને તે ઓર્ડર છે. અને તમારા મિત્રો જો ઓર્ડર લેવો હોય તો અગાઉથી પણ 1 કલાક કે 2 કલાક અને અગાઉથી જો બીજો કોઈ પણ વસ્તુ તમારે હોય તેને પણ તમે ઓર્ડર કરાવી શકો છો અને ભાઈ સાથે મુલાકાત વાત પણ કરી શકો છો રૂબરૂ. તો એનો હું ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દઉં છું, તો તમે જોઈ શકો છો અને ભાઈ સાથે તમે વાત કરી શકો છો. કોઈ પણ ભાઈને ઓર્ડર હોય તમે ઓર્ડર લઈ શકો છો ફોનથી. અને તે તમે જોઈ શકો છો કે આ બધું બુકિંગ થાય છે એનું, એટલે કે આ બધું ઓર્ડર છે અને પાર્સલ કરવાનું છે. તેના માટે એક સાથે 145 દાબેલી છે, એટલે 45 દાબેલી છે તેને ઓર્ડર કરવાની છે. અને આપ તમે ફૂલ લોકેશન જુઓ કે આ છે 99 રૂપિયાની જે સેલ છે અને શિવ નાસ્તા હાઉસ, ત્યાં આ દુકાનો બધી આવેલ છે. ત્યાં તમે આ લોકેશન છે અને આ તમારું એડ્રેસ છે. તમે જોઈ શકો છો કે બધા મસાલા તો એકદમ રેડી છે. અને આ બાજુ પણ જોઈ શકો પેકિંગનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ તો નાસ્તો પણ કરી શકો છો, ટેબલ રાખેલ છે. બાકી તમે બીજું જોઈ શકો છો કે સરસ મજાની દાબેલી છે, પફ છે, ટીકડી ગોટા છે અને વગેરે વસ્તુ છે તે આપણે જાણીશું કે બીજી શું વેરાયટીમાં છે. અત્યારે તમે જોઈ શકો છો કે 45 દાબેલી પેક કરવાની છે, તેના માટે આ બધું જે તૈયારી છે. કારણ કે જો ઓર્ડર છે તો પાર્સલ કરવાનું છે ભાઈને. તો તમે જોઈ શકો છો કે દાબેલી તો કમ્પ્લીટ પેક થઈ ગઈ. 45 દાબેલી છે ને, 45 દાબેલી છે ને. જો કે અત્યારે વળી પાછો ઓર્ડર એમને જે પફનો આવી ગયો છે, એટલે અહીંયા આટલી ટ્રાફિક હોય છે. પણ નજીકમાં નજીક ગામડું અને સારામાં સારી દાબેલી સાથે અહીંયા આપણે લોકેશન તમને જણાવી દીધું. ને તમે ના જોયું તો વિડીયો પૂરો જોજો એટલે તમને આ લોકેશનની પણ માહિતી મળી જશે. આપણા ભાઈનું નામ લાલાભાઈ, તમારું નામ લાલાભાઈ ને? લાલાભાઈ ઠક્કર. કેટલા વર્ષથી આપણા ચાલુ કર્યું દાબેલી વાર? 9 મહિના થયા. વર્ષે નથી થયું એમ ને? હજી 1 વર્ષ પણ નથી થયું. ને જો આપણે સારામાં સારું અહીંયા દાબેલીનું જે ગોતરકા ગામમાં કે તમને એડ્રેસે મળી ગયો અને તમે જોયું કે દાબેલી પણ સારામાં સારી. એટલે અહીંયા આપણે તમે ગમે ત્યારે અહીંયા આવો વરી જતા હોય તો ગોતરકા ગામ છે, જાણે થતી 4 કે 5 કિલોમીટર જેટલું હશે. ગોતરકા તમારું મેન સેન્ટર. એમનું નામ હિતેશભાઈ, મારું નામ દીપક. દીપકભાઈ, હું આ બરણીમાં આલુ ચટણી તમને ઓરિજિનલ ભેગી આપી દેજો. સાંજના સમયે ફૂલ ટ્રાફિક રહેતી છે ને? હા, ટ્રાફિક હોય. સાંજના સમયે આઈડી નંબર આપી નથી. આ વસ્તુ શું ખબર છે કે મારે કામ આવે છે. હા તો વાંધો નહીં, તમે કોઈ બી હા, તમે આવો અથવા રતિલાલ ભેગી ભરી મોકલાઈ દેજો. ઓકે ઓકે મારા ચટણીમાં તમને થેલી ભરીને આપીશ તો તમને મજા આવશે એની ખાવાની. બરાબર. આટલી તો ઘણી થઈ જશે. કેમ થઈ મોની? જો ચટણી પણ પેક કરી આપી તેમના વસ્તુ ડોલકામાં. હા તમારે ઓર્ડર લેવામાં આવશે ગમે તે? હા, તમે ઓર્ડર પર તમારો નંબર ભાઈનો ડિસ્ક્રિપ્શન સમોસાનો ઓર્ડર લેવામાં
આવશે ને ખાસ કરી અમારા સમોસા બહુ જ પ્રખ્યાત છે હે. આજે બેન જે રીતે કહે છે કે સમોસા ફૂલ પ્રખ્યાત છે અને તમે ડિસ્ક્રિપ્શનમાં તેનો નંબર આપી દઈશ. તમારે જો બુકિંગ કરાવવો હોય તો તમે પહેલે બુકિંગ કરાવી શકો છો. પહેલે તમે બુકિંગ કરાવી શકો છો કારણ કે તમે ડિસ્ક્રિપ્શનમાં તેનો નંબર આપી દઈશ. પહેલા કહેવાનું. એક દિવસ પહેલાં તમારે દાબેલી સમોસા કોઈ પણ વસ્તુ જો તમે પાર્સલ કે પેક કરાવવું હોય એના માટે એક દિવસ પહેલા કહેવાનું. તો તમે ડિસ્ક્રિપ્શનમાં તેનો નંબર પણ આપી દઈશ. દાલ બાટીનો ઓર્ડર પણ લેવામાં આવે છે. એ અહીંયા આપણે કેટલી વેરાયટી બની શકો તો બનાવી શકો છો. વેરાયટીમાં શું શું હોય છે બધામાં? આ તમારું વેરાયટીમાં તો દાબેલી, પફ, અને આ પકોડા, તમારું. અને બટેકાવડા ટીકડી અને ભજીયા. સમોસા, ટીકડી ભજીયા. કોઈ ભાઈને પહેલથી જ ઓર્ડર લખાવવો હોય તો પહેલેથી ભાઈને નંબર આપી દેવામાં આવશે અને તમે પહેલથી એક દિવસ અગાઉથી કહી શકો છો. તમે કોઈ ભાઈને ઓર્ડર લેવો હોય તો ઓનલાઈન ઓર્ડર પણ જો. ઓનલાઈન તમારે પેમેન્ટ પણ કરી દેવામાં આવે છે. એ તમે જોઈ શકો છો. હવે મારો નંબર છે 9273 કોઈ પણ એનો ઓર્ડર આપો લાલભાઈ ઠક્કરનો આપણે નંબર તમને ડિપ્રેશન હું આપી દઈશ તમને. એટલે કોઈને યાદ ના રાખે ડિપ્રેશન મળી જશે. નાખી દેજો વાંધો નહીં. બરાબર. તો જોઈ શકો છો દાબેલી પેક થઈ જશે કમ્પ્લીટ. આપણે હવે જઈશું તો મળીએ નવા વિડીયો સાથે. ભાઈ લાલભાઈ હા, જય માતાજી. જય માતાજી.